આપણે પ્રમેય નંબર 6.7 શીખવો છે। જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાના શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરેલ હોય તો વેધની બંને તરફના ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે અને એકબીજાને સમરૂપ હોય છે। ક્લિયર કરી લઈએ। જો સૌથી પહેલા આપણે કાટકોણ ત્રિકોણ બનાવીએ। ત્રિકોણનું નામ તો કે ABC, બરાબર। જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાના શિરોબિંદુથી, હવે આ કાટખૂણો છે ત્યાંથી અહીંયા આ શિરોબિંદુથી આપણે આમ કરીને આમ કર્યું, અહીંયા હું ડી કરું છું। યાદ રાખજો આ ડી એ બીસી નું એસી નું મધ્ય બિંદુ નથી। ડી છે એ એસી સાથે 90 અંશનો ખૂણો બનાવે છે, બરાબર। જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાના શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરેલ હોય, હવે કર્ણ એસી છે, કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય, બરાબર। તો કર્ણ ઉપર વેધ દોરેલ હોય તો વેધની બંને તરફના ત્રિકોણ, વેધની બંને તરફના ત્રિકોણ એટલે જુઓ આ બોલવાની અને યાદ રાખવાની એક ટેકનિક છે। પહેલો ત્રિકોણ અહીંથી શરૂ કરવાનો, ત્રિકોણ એ ડી બી, અને બીજો ત્રિકોણ ત્યાંથી જ શરૂ કરો, ત્રિકોણ બી ડી સી। આ યાદ રાખવાની રીત। ત્રિકોણ ગમે તે હોય બદલાઈ જાય, પણ આપણે અહીંથી શરૂ કરો એટલે અહીંયા પૂરો થાય, જ્યાં પૂરો થાય ત્યાંથી બીજો ત્રિકોણ શરૂ કરો તો આ બંને ત્રિકોણ છે એ સમરૂપ હોય ને હોય જ, એમાં કોઈ શંકા જ નથી, બરાબર। એટલે હવે આપણે આ જે આકૃતિ છે એ આકૃતિ ઉપરથી આપણે હવે તમને પક્ષ શીખવાડીએ કે ભાઈ શું આપેલું છે, તો કે ત્રિકોણ ABC, બરાબર। જોઈ લો, અહીંયા હું લખું છું પક્ષ, ત્રિકોણ ABC કેવો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ છે તથા જો કાટખૂણાના શિરોબિંદુમાંથી એટલે કે ખૂણા બી માંથી કર્ણ એસી પર દોરેલો વેધ કયો છે? બીડી છે। જોઈ લો, એકદમ ક્લિયર થઈ જાય એવું છે। કાટકોણ ત્રિકોણમાં કાટકોણ ત્રિકોણ મૂળ કયો? ABC, તો અહીંયા લખ્યું ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે। કાટખૂણાના શિરોબિંદુમાંથી એટલે કાટખૂણો એટલે બી, ખૂણા બી માંથી કર્ણ ઉપર એટલે કે એસી ઉપર દોરેલો વેધ કયો છે? બીડી છે, બરોબર। હવે સાધ્ય જવાબ શું લાવવાનો છે ભાઈ? જોઈ લો શું, બરોબર। જો વેધની બંને તરફના ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે। હાલો ભાઈ, મૂળ ત્રિકોણ તો કે ભાઈ ત્રિકોણ ABC, બરોબર। જોજો સમરૂપ, પહેલો ત્રિકોણ તો કે ADB, ત્રિકોણ ADB સમરૂપ, બીજો ત્રિકોણ તો કે ત્રિકોણ BDC। યાદ રાખવું બહુ સહેલું જ છે। જોઈ લો, પહેલા મૂળ ત્રિકોણ એટલે ABC સમરૂપ, પહેલો ત્રિકોણ જો આ વેધ છે, વેધની બંને તરફના એટલે આ બાજુના અને આ બાજુના, તો આ બાજુના ત્રિકોણનું નામ ત્રિકોણ ADB, આ બાજુના ત્રિકોણનું નામ ત્રિકોણ BDC, બરાબર। હવે આપણે સાબિત કરવાનું છે। આ કેવી રીતે થાય જોઈ લેજો સાબિતી। પહેલા આપણે મૂળ ત્રિકોણ અને પહેલા ત્રિકોણ માટે જોઈએ। જોઈ લેજો, મૂળ ત્રિકોણ એટલે ત્રિકોણ ABC અને ત્રિકોણ કયો? ADB, ત્રિકોણ ADB માટે જો પહેલા મૂળ ત્રિકોણ અને પહેલા ત્રિકોણ માટે આપણે કામ કરશું। આ મૂળ ત્રિકોણ ABC અને પહેલો ત્રિકોણ ADB, પછી શું કરશું? મૂળ ત્રિકોણ અને બીજા ત્રિકોણ સાથે, બરાબર। એટલે બે પરિણામ મળે અને એ બે પરિણામ ઉપરથી આપણે ત્રીજા પરિણામ ઉપર જતા રહેશું, બરાબર। હાલો જો ત્રિકોણ ABC અને ત્રિકોણ કયો? તો કે ADB માટે હવે આપણે રફ આકૃતિ અહીંયા દોરીએ, જો સમજવા માટે તો બરાબર। જોઈ લેજો, આ ત્રિકોણ ABC, બરાબર। બીજો ત્રિકોણ કયો? તો કે ADB, બરાબર। હવે આ બંનેમાં તમે જુઓ કે એ ખૂણો કોમન આવ્યો, બરાબર। બીજું કે અહીંયા ખૂણો B કાટખૂણો છે અને અહીંયા ખૂણો D કાટખૂણો છે,
बराबर। तो हवे जो आ बे अनुरूप खूणा एकरूप आवी गया तो त्रीजो एकरूप होय एटले खूखू शर्तनो उपयोग करवानो। आ रफ आकृति छे, आपणे दोरवानी जरूर नथी, आपणी समज माटे छे। जुओ ध्यान आपजो, त्रिकोण एबीसी अने त्रिकोण एडीबी माटे आपणे आ आकृतिमांथी ज जोईए। तो त्रिकोण एबीसी मां खूणो बी काटखूणो छे, तो अहींया हुं लखुं खूणो एबीसी बराबर आमां कयो काटखूणो छे तो एडीबी बराबर खूणो एडीबी काउंसमां लखी नाखું काटखूणो अथवा काटकोण बराबर। हवे जोईजो बीजું कयो आ ए खूणो त्रिकोण एबीसी मां ते ए खूणो छे अने त्रिकोण एडीबी मां ए खूणो छे, तो केवी रीते खूणो बीएडी। हवे पहेलो कयो छे त्रिकोण एबीसी, तो त्रिकोण एबीसी मां कयो खूणो गणाय बीएसी, तो अहींया हुं लखुं खूणो बीएसी बराबर खूणो बीएडी खूणो बीएडी बराबर। अहींया लखवानुं एक ज खूणो। जोई लेजो आ मुद्दो बहु क्लियर करवा जेवो छे। त्रिकोण एबीसी एटले मूळ त्रिकोण अने त्रिकोण एडीबी बराबर एटले उपलो त्रिकोण। मूळ त्रिकोण अने उपरनो त्रिकोण लईए तो बे मां पहेला आपणे काटखूणा लईए, तो त्रिकोण एबीसी मां खूणो एबीसी काटखूणो छे अने त्रिकोण एडीबी मां खूणो एडीबी काटखूणो छे। आ क्लियर। बीजું बे मां ए खूणो तमे जुओ सरखो आव्यो, तो पहेला मूळ त्रिकोण तो के बी ए सी एमां मूळ त्रिकोण मूळ खूणो ए छे बीएसी बराबर आ उपलामां तो के खूणो बीएडी बराबर। तो अहीं लखवानुं माटे खूखू उपशरत प्रमाणे शुं थशे तो के त्रिकोण एबीसी समरूप त्रिकोण एडीबी बराबर अने परिणाम नंबर आपी दो 1। चालो भाई हवे आपणे रफ काम छे ए काढी नाखीए। हवे बीजो त्रिकोण जोईए। हवे बीजुं शुं करवानुं, जो पहेलो त्रिकोण मूळ त्रिकोण ने पहेलो त्रिकोण लीधो। हवे मूळ त्रिकोण ने बीजो त्रिकोण लईए। जो त्रिकोण मूळ त्रिकोण तो के एबीसी अने बीजो कयो छे त्रिकोण बीडीसी माटे। जो नीचेनो त्रिकोण बीडीसी। हवे बे मां काटखूणो कयो तो के मूळ त्रिकोण मां काटखूणो एबीसी खूणो एबीसी बराबर आमां खूणो बीडीसी खूणो बीडीसी आ शुं छे तो के काटकोण छे बराबर। चालो भाई बीजું હવે બે માં તમે જુઓ આ ખૂણો C કોમન છે, આ નીચેના ત્રિકોણમાં ખૂણો C છે અને મૂળ ત્રિકોણમાં ખૂણો C છે। હવે કેવી રીતે તો કે જો મૂળ ત્રિકોણનો BCA અને નીચેના ત્રિકોણનો BCD, તો અહીંયા હું લખું ખૂણો BCA। જો BCA તો એમાં C ખૂણો આવ્યો અને BCD તો એમાં C ખૂણો આવ્યો, ખૂણો BCD बराबर। अहींया पण शुं लखी नाखीए एक ज खूणो बराबर। तो माटे शुं लखशुं आ प्रमाणे ते के खूखू उपशरत प्रमाणे शुं थशे तो के भाई त्रिकोण एबीसी समरूप त्रिकोण कयो बीडीसी बराबर। आ परिणाम नंबर 2 बराबर। अब अहींया लखवानुं परिणाम 1 અને 2 परथी परंपरिता ना सिद्धांत प्रमाणे शुं थशे त्रिकोण एबीसी समरूप त्रिकोण एडीबी समरूप त्रिकोण कयो आवशे तो बीडीसी। अहींया एक शब्द आव्यो परंपरिता। परंपरिता एटले शुं तो के जो आ ने आ बे सरखा छे, एबीसी ने एडीबी सरखा छे, एबीसी ने बीडीसी सरखा छे, तो एनो अर्थ आ पहेलो आ बीजो अने आ त्रीजो त्रणेय केवा छे सरखा बराबर। लखी काढो।
આપણે આ જે પ્રમેય શીખ્યા એ પ્રમેય ઉપરથી હવે 3 સૂત્રો યાદ રાખવાના છે. એટલે મેં અહીંયા લખ્યું કે પ્રમેય 6.7 પરથી યાદ રાખવાના સૂત્રો. બરોબર. હવે પહેલા આકૃતિ દ્વારા સૂત્રોની સમજ મેળવીએ. જુઓ, આપણો મૂળ ત્રિકોણ કયો છે? તો કે ABC. બરોબર, જોઈ લેજો, આ મૂળ ત્રિકોણ ABC. બરોબર. પછી અહીંયા આ કાટખૂણામાંથી આ રીતે વેધ દોર્યો. અહીંયા હું લખું છું D. વેધ દોર્યો એટલે આ બે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ બન્યા. મૂળ ત્રિકોણને પહેલો ત્રિકોણ સમરૂપ છે, મૂળ ત્રિકોણને બીજો ત્રિકોણ એ સમરૂપ છે, અને આ બંને ત્રિકોણ પણ સમરૂપ છે. આ આપણે પ્રમેય 6.7 માં ક્લિયર કર્યું. હવે આની ઉપરથી આપણે જે 3 સૂત્રો યાદ રાખવાના છે એ સૂત્રો આપણે સીધા પાકા કરીએ. જો, પહેલું સૂત્ર તો કે BD નું, એટલે કે કોનું? આ વેધનું. શું સૂત્ર થશે? તો કે BD નો વર્ગ બરાબર AD ગુણ્યા CD. AD ગુણ્યા CD. બરાબર, જોઈ લેજો કે જે વેધ હોય, મૂળ ત્રિકોણનો વેધ હોય, વેધનો વર્ગ બરાબર વેધ દ્વારા બનતા બે રેખાખંડોનો ગુણાકાર. તો જો, BD નો વર્ગ બરાબર AD ગુણ્યા CD. આ પહેલું સૂત્ર. બરાબર. બીજું, આ પહેલી બાજુનું, એટલે આવું થશે AB નો વર્ગ બરાબર AB નો વર્ગ. આનું સૂત્ર શું થશે? તો કે એનો સંલગ્ન રેખાખંડ કોણ? તો કે AD. સંલગ્ન એટલે એની સાથે જોડાયેલો, અને એને ગુણ્યા કર્ણ. કર્ણ એટલે AC. બરાબર. બીજું આનું સૂત્ર બનાવો તો શું થશે? BC નો વર્ગ બરાબર BC નો વર્ગ, તો એની સાથે જોડાયેલું છે શું? તો કે CD ગુણ્યા કર્ણ શું છે? તો કે AC. બરાબર. આ 3 સૂત્ર આપણે યાદ રાખવાના છે. કેવી રીતે આવ્યા? ફરી વખત સમજીએ. જુઓ, આપણે મૂળ ત્રિકોણ ABC, એમાં BD એ વેધ છે. વેધ ઉપરથી આ જે 3 સૂત્ર બન્યા, આ 3 સૂત્રને ગુણોત્તર મધ્યકના સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, આપણે લખવું નથી, બધે યાદ રાખવાનું કે ગુણોત્તર મધ્યકના સૂત્ર કે તો આપણે આ સૂત્ર આવવા જોઈએ. બરાબર. જુઓ, પહેલું સૂત્ર વેધનું, BD નો વર્ગ. જો વેધનું સૂત્ર બનાવો એટલે બંને બાજુના ગુણાકાર, તો કે AD ગુણ્યા CD. પહેલું થઈ ગયું. પહેલી બાજુનું સૂત્ર બનાવો તો AB નો વર્ગ, તો એનો સંલગ્ન રેખાખંડ AD, એને ગુણ્યા કર્ણ AC. બીજી બાજુનું સૂત્ર બનાવો, દાખલા તરીકે BC, તો BC નો વર્ગ બરાબર એનો સંલગ્ન રેખાખંડ CD ગુણ્યા કર્ણ AC. બરાબર. આપણે હજુ વધુ પ્રેક્ટિસ કરી લઈએ. બરાબર. આ આપણે પહેલી પ્રેક્ટિસ. હવે બીજી પ્રેક્ટિસ જોઈ લેજો. ત્રિકોણ બદલીને કામ કરીએ. દાખલા તરીકે અહીંયા ત્રિકોણ PQR કરી નાખીએ, અને અહીંયા આપણે વેધ કરી નાખીએ PS. બરાબર. તો હવે આની ઉપરથી 3 સૂત્ર બને. પહેલું સૂત્ર વેધનું, તો કે QS નો વર્ગ. QS નો વર્ગ બરાબર શું થશે? PS ગુણ્યા RS. PS ગુણ્યા RS. આ પહેલું સૂત્ર. હવે પહેલી બાજુનો વર્ગ, તો શું થશે? PQ નો વર્ગ બરાબર એનો સંલગ્ન રેખાખંડ PS, એને ગુણ્યા કર્ણ, તો કે PR. બરાબર. બીજું સૂત્ર QR નો વર્ગ. QR નો વર્ગ બરાબર QR નો સંલગ્ન રેખાખંડ RS, એને ગુણ્યા આખો કર્ણ PR. બરાબર. હજી એક ત્રીજી પ્રેક્ટિસ કરી લઈએ. જોઈ લો, જેટલી પ્રેક્ટિસ થાય એટલું આપણું કામ સરળ થશે. આ ત્રિકોણનું નામ DEF આપો. બરાબર. અને અહીંયા આ કાટખૂણો અહીંયા M આપી દો. બરાબર. હવે શું થશે જોઈ લો. બરાબર. તો પહેલું સૂત્ર વેધનું EM નો વર્ગ. EM નો વર્ગ બરાબર શું આવશે? DM ગુણ્યા FM. DM ગુણ્યા FM. બરાબર. અહીંયા તમે વચ્ચે ગુણાકારની નિશાની કરો તોય ભલે, અને વચ્ચે આ રીતે ડોટ કરો તોય ભલે, બે સરખું છે એટલે મેં બે રીતે લખી બતાવું છું. હવે પહેલી બાજુ, તો પહેલી બાજુ DE, તો આવું થશે DE નો વર્ગ બરાબર સંલગ્ન રેખાખંડ DM ગુણ્યા આખો કર્ણ શું? તો કે DF. બરાબર. હવે બીજી બાજુ EF નો વર્ગ. EF નો વર્ગ બરાબર શું આવશે? એનો સંલગ્ન રેખાખંડ FM.
એફ એમ ગુણ્યા આખો તો કે ડી એફ. બરાબર. તમે આ રીતે જેટલા ત્રિકોણ તમને બનાવતા આવડે, ત્રિકોણ એબીસી PQR DEF આપણે લીધા, એ સિવાયના કોઈ ત્રિકોણ લઈ અને તમે આ રીતે આ સૂત્રોની પ્રેક્ટિસ કરી અને સૂત્ર પાકા કરવાના. આ સૂત્ર બનાવતા શીખવાનું, આ ગોખવાના નથી. પણ આ 3 સૂત્ર કેવી રીતે આવ્યા, આ સૂત્ર કેવી રીતે આવ્યા, એની ટેકનિક શીખી લો એટલે આપણું કામ સહેલું છે, લખી કાઢો.